શારદાબેન જગદીશભાઈ પરમાર, વઢવાણ ગામ, વઢવાણના રહેવાસી। અમે મજૂરિયા માણસ છીએ। આ જીરુંનું વાવેતર અમે કર્યું છે। 18,000 લેખે અમે મણ જીરું લાવ્યા છીએ। તો આમાં અત્યારે વાદળા થયા એમાં અમારે કેટલું નુકસાન થઈ ગયું છે। આમાં અમે કેટલી મહેનત કરી, કેટલી દવા છાંટી છે, કંઈ બાકી રાખ્યું નથી। તો આમાં અમારું કંઈ વળતર છે નહીં। તો અમે મજૂરિયા માણસ છીએ, અમે દિન રાત મજૂર કરવી છીએ મજૂરી। તો અમે આમાં કંઈ વળે નહીં તો આમાં શું લેવાનું? અમારા સરકારને વિનંતી છે એટલી કહેવાની કે આમાં અમને કંઈક મળવું તો જોઈએ ને। કંઈ ભાવ નથી તમે કંઈ દેતા। જીરું આવે ત્યારે ભાવ ઉતારી મેકો છો, કપાસનો કંઈનો ભાવ નથી દેતા। તો અમે કેટલી આમાં મહેનત કરવી છીએ, મહેનત કરીને રાત દી અમે મહેનત મજૂરી કરવી છીએ। માવઠાના અસરે આ તમે જીરું આમ પીળું થઈ ગયું છે, પીળું થતું જાય, સુકાઈ જાય છે જીરું। આમાં અડધું જીરું રે એમ છે નહીં અમારે। તો આમાં કેટલી મહેનત કરવી તો આમાં જીરામાં અમારે કંઈ વળતર મળે એવું છે નહીં। તો અમને વિનંતી છે કે આમાં એમ કે અમને કંઈક વળતર મળે, તો જીરાનો તમે ભાવ આપો, થોડું ઘણું ટકે તો એનો તો તમે ભાવ આપો, બીજું કંઈ નહીં। જસમતભાઈ, ગામ વઢવાણ, જીરાનું વાવેતર કરેલ છે અમે શિયાળુ પાકમાં। એમાં 18,000 મણ લાવેલ છીએ અમે। એમાં વાદળાના કારણે આ સુકારો આવી ગયો છે। 12 વીઘાનું જીરું છે અમારે। 12 વીઘામાં અત્યારે 5 થી 10% જીરું છે, બાકીનું બધું બળી ગયું છે। અત્યારે જીરામાં મોટું નુકસાન છે, ચરમાની અસર એટલે પાકમાં મોટું નુકસાન છે। 10% પણ પાક થાય એવું નથી લાગતું। મોંઘી દવાઈઓ, મોંઘા ખાતર, બિયારણ, પાણી આ બધું કરવા છતાં એમ કે પાક નિષ્ફળ જવાની 100% એમ કે શક્યતા છે। તો આવા સમય એમ કે સરકાર અમને સહાય આપે એવી સરકાર તરફથી એમ કે માગણી છે અમારી। ને ચોમાસાના પણ હજી કોઈ સહાય આવી નથી। જે ધોવાણ માટે સરકારે મંજૂર કરેલા પણ તે એમ કે વાતોમાં બધું રહ્યું છે, કોઈને સહાય હજી મળી નથી। તો તે પણ એમ કે સહાય આપે એવી સરકાર સામે અમારી માંગણી છે।